સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો ઉદ્ધરનારા. શું કે છે? વર્તમાનમાં જ્ઞાની હોત તો એની કેળ ન છોડત. ગોપાલદેવ કહે છે 125 વર્ષ પહેલા. અત્યારે જ્ઞાની સહેજો મળી જાય છે. પત્ર ચાલે છે 419મો. આ સંસારમાં એવું સુખ કયું છે કે જેને પ્રતિબંધમાં રહેવું છે નહીં? રહેવું છે શા માટે? ગયા સમાગમમાં આપણે જોયેલું 913મો પત્ર ગોધાવીવાળા વનમાળીદાસને લખેલો કે જે ભાઈ શ્રી પોપટલાલ મોહકચંદ સાથે સત્સંગ સમાગમ કરતા ઉચ્ચ કોટીના જીવ હતા. એટલા ઉચ્ચ કોટીના એક જ પત્ર લખ્યો છે ગોપાલદેવે. બધા પત્રો અભ્યાસ કરતા અંબાલાલભાઈ પાસેથી, પોપટલાલભાઈ પાસેથી, બધા બેસીને સાથે આગમનો અભ્યાસ હોય. ગોપાલદેવ કહે છે કે તમને શારીરિક અશાંતોનો ઉદય થયો, અણધારી ઉપાધિ આવી પડી છે, તમે શાંત ભાવે આ વેદો છો, અમને સંતોષ થાય છે. એટલે કૃપાળુદેવ એ ભાઈની દશાથી સંતોષ પામ્યા. એટલે ભાઈની દશા કેવી છે? એટલે એવા ઘણા બધા નામી અનામી ગોપાલદેવને ઓળખવાળા થઈ ગયા છે. એક આ ગોધાવીવાળા વનમાળીદાસ. અકસ્માત શારીરિક અશાંતનો ઉદય થયો છે અને શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. મૂળ આપણે વાત શું ચાલે છે કે આ સંસારમાં સુખ કયું છે કે જેને પ્રતિબંધમાં જીવને રહેવું છે? આધિ વ્યાધિનો ઉપાધિ, મનનું, કાયાનું, કુટુંબ કબીલાનું દુઃખ હોય જ. કો લગભગ બધા હોય. આદિ વ્યાધિ ઉપર ત્રણેય હોય, એક તો હોય જ. કોઈ સુખી હોય જ નહીં તનુધારી. કેમ કે આ જેલ જ છે, આ દંડ છે. શરીર મળ્યું એટલે દુઃખ હોવાનું જ. તો સુખ લાગે છે તો કાંઈ આત્મા અનુભવનું સુખ લાગે છે, કાંઈ મફમમાં છે એટલે લાગે છે. મજા આવે જ ને, રાજી રાજી થઈ જાય જ ને, ખુશખુશાલ અંગૂઠા ઊંચા કરવા માંડે છે. પછી અંગૂઠા નીચા થઈ જાય છે. રોતાય નહીં આવડે નરકમાં તો. ફરિયાદ કરતા નહીં આવડે. ફરિયાદ કરશે કોણ સાંભળે છે ત્યાં? એની જેવા જ બધા દુખિયા છે ત્યાં. એક સમયે ત્યાં સુખનો નથી જેનું વર્ણન તીર્થંકર ભગવાન નથી કરી શકતા, એટલી વેદની છે ત્યાં. આ જે અનંતવાર જે આવ્યો છે હજી નહીં સમજે તો પાછો જાશે. આપણને બહુ ખબર નથી અને આપણે માનતાય નથી પુનર્જન્મ છે એમ માનીએ ને બુદ્ધિથી ખરેખર એકલો બેઠો હોય, ક્ષમાપના બોલીને આત્મસાત થાય. આ ચગડોળ છે,
આપણે ચગડોળમાં બેઠા છીએ, ફરતા 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 રખડતા 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 નદી ઘોળ પાષાણ, ખરબજોડો પથરો હોય ને, નદીના પાણીનો માર લાગે લાગે એવો લીસો થઈ જાય, પછી શોકેસમાં મૂકે લોકો, એટલો લીસો થઈ જાય. ક્યાંથી? નિગોદ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, કૂતરો, બિલાડો, ગધેડો, વાઘ, સિંહ, મનુષ્ય થયો, ચકડોળમાં બેઠો છે, ઉપર આવ્યો. ચકડોળ ગોળ ગોળ ફરે જ ને. હવે નહીં સમજે તો અત્યારે એવું લાગે છે કે સંકેત સાથે દેવલોકમાં જશે, એવો કઈ હાલે અહેવાલ છે? તો કઈ ગતિ વધી? ફરીવાર મનુષ્ય થવું હોય તો બહુ બહુ દુર્લભ છે. શાસ્ત્રમાં છે થવાય, 8 વાર થવાય. એ કુપોલદેવ જેવા થાય કે હમણાં 2000 વર્ષ પહેલા મહાવીર સ્વામી સાથે હોય, પછી પાછા દિગંબર આચાર્ય થયા હોય, પછી નેપાળના રાજકુમારી થયા હોય, પછી પાછા હમણાં આવ્યા આપણે ઉદ્ધાર કરવા. આપણે એમ ફરીવાર 8 વાર માણસ થવાના છીએ. હવે કોઈ હાલ અહેવાલ છે આપણા? સંકેત સાથે દેવલોકમાં નથી જવાનું. હવે વધ્યું શું? હવે આ બેસે ને ગળામાં, મગજમાં, એ પુનર્જન્મ છે, એને ક્યાંક મારે જવું પડશે. આપણે કહીએ છીએ કે હા પુનર્જન્મ હોય, કુપોલદેવને જ્ઞાન હતું. હરામ માનતો હોય તો આ માનતો હોય તો હવે આ ચગડોળમાં બેઠો છે, હવે ક્યાં જશે આ જીવ મરીને? બે જ બધું ને, નરક ને તિર્યંચ. એટલે કુપોલદેવ લખ્યું ભક્તિનો ઉપદેશ, જડ મંદ અધોગતિ જન્મ જશે, ભજીને ભગવંત ભવંત લહો. જડ એટલે એકેન્દ્રિય, મંદ એટલે વિકલેન્દ્રિય, 2, 3, 4, અધોગતિ નરક. ખરેખર વિતરાગ ધર્મની આરાધના કરશે તો બે જ વધ્યું ખાલી, મનુષ્ય ને દેવલોક. આ તો નીકળી ગયું, આપણે ચકડોળમાં બેઠો છે. હવે આપણે છીએ જ મનુષ્ય, અત્યારે ખિસ્સામાં પડ્યો છે મનુષ્ય ભાવ, એ જ વહી ગયો છે. ક્ષણ ક્ષણ કરતા અનંત કાળ ગયો, સિદ્ધિ થઈ નહીં. 5 તિર્યંચમાં એટલે કૂતરો, બિલાડો, ગધેડો ઓર ખરાબ કર્મ છે. જેમ જેમ કર્મ વધતા જાય ને એમ નિબીડ થતો જાય, નાનો થતો જાય. અળસિયું હજી નાનું, કીડી મકોડા કરોળિયા હજી નાનું, બેક્ટેરિયા હજી નાનું, કંથવા નિગોદમાં વયો જાય. નિગોદમાં વયો જાય એટલે 2000 કરોડાકોટી સાગર પર એક જીવ મોક્ષે જાય ત્યારે પછી એમાં નીકળે પાછો એક. ક્યારે નંબર લાગે આપણો? પણ નરકે જશે. ગધેડો થશે, ઘોડો થશે, જોંતરે જોડશે, બળદ થશે, ગાય થશે, દોઈ લેશે, કોક ભેંસ થશે, દોઈ લેશે, વાછડા ભૂખ્યા રહેશે, વાછડાને કતલખાને મોકલી દેશે. શું કરશે? કોને ફરિયાદ કરશે? કૂતરું થશે, ગલુડિયા થશે, કાર રિવર્સ લે છે, બહુ ઉતાવળમાં છે સાહેબ, કચડાઈ ગયું, કોને ફરિયાદ કરશે? ભૂખશે, યાદ રાખશે થોડા દિવસ, ફરી વાર એ કાર ત્યાંથી નીકળે તો ભૂખે, પછી 8 ગલુડિયા આવેલા. અને એક છોકરું માંડ લગ્ન પછી 8મે વર્ષે આવે છે તો જન્મદિવસ ઉજવે છે. પછી દીકરાનો અને દાદાનો દાદીનો પાછો બોલે હું દેહાદી સ્વરૂપ નથી, અજન્મા છે આત્મા. અજન્મા ક્યાં છે? તું જન્મદિવસ ઉજવો, તું તો આશીર્વાદ આપો છો. એટલે જન્મવાનું ને ફરી ફરીને. આપણે હાલ અહેવાલ શું છે? એનું 108 ગલુડિયા આવ્યા છે. કાળોળી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 ભૂરા ને 4 કાળિયા હોજી. ગીત ગાય છે કે કૂતર, તો એને આવું ફરિયાદ કરવાનો મોકો નથી. આ સંઘની પંચેન્દ્રિય જીવ છે. હજી પત્નીનો, પતિનો, મિત્રનો, દાદાનો, દાદીનો, નવી નવાઈનો. એણે બ્રહ્માંડનો વંશ શરૂ કર્યો કે એટલો બધો આનંદ આવે છે જન્મદિવસમાં. તું કહે છે આત્મા અજન્મ હોય, ક્યાં હાલે અહેવાલ છે? હવે કઈ ગતિમાં જવાનો છે આ જીવ? લક્ષણ તો છોડ્યા જ નથી કાંઈ. કદાચ શર્મે ધર્મે કર્મે લસણ છોડી દીધું હોય પણ લખણ નથી છોડ્યા એણે. શર્મે ધર્મે કર્મે કુલ ધર્મમાં હોય ને એટલે એ છોડવાનું જ હતું. અરે લક્ષણે છૂટવા જોઈએ ને, આ બધા અપલક્ષણ. તો ક્યાં જશે જીવ? આ તો સમજાય એવું છે ને, આમાં કોઈ જ્ઞાનીની જરૂર નથી આપણે, કેવળની કે જીનેશ્વર ભગવાનની કે. કથાનકમાં આવે ને કે ભગવાન કેવળી વિચારતા હતા, પછી પૂછ્યું કે આમ કેમ? આનો જવાબ તો પોતાને જ મળે એમ છે ને. આપણને કોઈ પૂછે તમને સંકેત સાથે તમે દેવલોકમાં જવાના છે તો આપણે ના જ પાડીએ ને વિચાર્યા વગર. હા પાડતો હોય નમસ્કાર, એની હિંમત નહીં. ફરીવાર માણસ થવાનું નથી તો વધ્યું શું? તિર્યંત ને નારકી ને મરીને ક્યાં જવું છે ને? ના એટલે શું? અને પૂર્ણ પ્રતીતિ છે કે એવું કઈ હોય જ નહીં પુનર્જન્મ.
એ ભલે ને ગાતો હોય, નાચતો હોય, મંદિરમાં ટીલા ટપકા કરતો હોય, ડુંગરા ચડતો હોય, 2 પૈસા હોય એટલે બીજાને મદદ કરવા માટે દાન કરતો હોય. ધર્મ તો કશું ઓલરાઉન્ડ સાધન છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હે ભગવાન, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી. પ્રભુજીને પત્ર લેખો કુપોલદેવે 534માં આજીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે છૂટવાના સાધનો મળ્યા ત્યારે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. પ્રભુજી કે હાય હાય, આ પત્ર આવ્યો ને આંખમાંથી આંસુ જાય. અહીંયા તો વંચાય નહીં, ખંભાતના પાછળમાં જંગલમાં લઈને વાંચે, રડે. કુપોલદેવને પત્ર લખે છે, હાય હાય, હું રોકોના રોટલા માગીને ખાઉં છું, હું સાધુ છું જ નહીં. છેલ્લા દિવસોમાં કહેતા હે આ પત્ર અમારી ઉપર નહીં, તમારી ઉપર લખ્યો છે કે બધું મળ્યું તો એ કરતા નથી. જ્ઞાની ગોતવા પડે ને. આ તો સામેથી ઊભા છે ત્યારે દ્વાર ખડા ભગવાન. એ રામને માનનારો અહીંયા આવો, એ મહાવીરને માનનારો અહીંયા આવો. 680માં કહે છે અમે બીજાથી રામ ને બીજા મહાવીર છીએ. તમારે 6 જણા અમે 10 આના બળીને રૂપિયો કરી દઈશું. કે ગોતવાને કે સામેથી આવ્યા એ કે છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. ભગવાન મહાવીર આગળથી શીખીને આવ્યા છે. આજે જ્ઞાની મળી જાય છે ને કે ગોતે છે. જે કુપોલદેવ નહોતા મળ્યા જ્ઞાની, એટલે પોતાને મહેનત કરવી પડી, અને જ્ઞાની મળી જાય છે. આ બધા અછેરા છે ને આ કાળના. તાજમહાલ, પીધાનો મિનારો, એમાં અછેરો છે અને જ્ઞાની મળી જાય છે. કુપોલદેવ કે નથી અત્યારે, ગળે ઉતરે. હવે આજની ગતિ કઈ થશે? તોય પાછું અહીંયા ગમે છે. આ સંસારમાં એને એટલું સુખ લાગે તોય રહેવું છે અહીંયા પાછું. ચોખ્ખો હિસાબ છે, ગણિતની ફોર્મ્યુલા જેવો. હવે ક્યાં જવાનો છે આજે? સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. શાતા વેદનીય અને અશતા વેદનીય. ગયા સમાગમમાં થોડું લીધેલું 2 લીટી આપણે. એટલે શાતા વેદનીય એ વેદનીય જ છે. દુઃખ તો દુઃખ છે, સુખ એ દુઃખ જ છે. કેમ? એ શાશ્વત સુખ નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષ્ય લહો, જરાય ખ્યાલ નથી તમને કે સિદ્ધાંત છે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. जिसे सुख अंदर दुख बसे वो सुख भी दुख रूप. मानव तैयार नहीं यार. ज्ञानी पोकार કરીને પ્રભુજી કહેતા બરાડીઓ રોગ થયો છે. પછી કુપોલદેવ લખ્યું ઉપદેશ એમ કે વગડામાં પોક છે, કોઈ સાંભળવાળો નથી. કે ઉપીથી ભવ પ્રપંચમાં આવું છે. સિદ્ધસિંહ ગણીએ લખ્યું છે. વચનામૃત જેવા 3 વોલ્યુમ છે. આખા સંજ્ઞાવાચક નામ છે 2000થી વધારે. તો કે જ્ઞાન આપવા બેઠા રસ્તાએ થેલો લઈને કે કોઈ ઘરાક જ નથી આવતું. કોઈ પામી મુમુક્ષુ વાત માત્ર કેવું પરમાર્થ હેતુથી રહે, નહીં પૂજા આદિની કામના. કોઈ આવતો જ નથી ઘરાક. કે નિરાશ થઈને વ્યા ગયા. તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે. કે બહુ ઘરાક થઈ જાય તો તીર્થંકર ખોટા પડે. એને પંચમ કાળ કહ્યો છે, પડતો કાળ. તો ઘરાકી કહે એટલે 2-5 જણા ઓળખ્યા. મુંબઈમાં 10-10 વર્ષ હતા, કોઈ ઓળખ્યું જ નહીં. 4 જણા ઓળખ્યા ખાલી. એટલે આપણે અધ્યાત્મમાં આપણી સ્થિતિ ક્યાં હશે ને કેટલી હશે? આ વિચારીએ તો શેવડો પડે એવું છે ને. પછી ખરેખર શેવડો પડે ને બોલતો હોય પછી અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય તો પ્રતિક્રમણ થઈ જાય, સંકિત થઈ જાય. નિંદામી ગરહમી અપ્પાણમ વોસીરામી. તો તંબુરન તાલે ગાતો હોય અધમાધમ અધિકો પતિત અલગ અલગ રાગે ઢોલ વાજા સાથે. તું અધમાધમ છો એ ગાવું તો એ તારે હાર્મોનિયમ ઉપર ગાવું છે. તે ફેંકી દેવું પડે હાર્મોનિયમ. ભક્તિ સંગીત શરમ નથી આવતી બોલતા તને? ક્યાં માર્ગમાં છું? આ વિતરાગનો માર્ગ છે. આ અધમાધમ અધિકોપતિ ત્યારે નાચતા નાચતા ગાવું છે. સકળ જગતમાં હું એટલે આખા જગતમાં હું છેલ્લો નંબર છું. ત્યારે નાચતા નાચતા ગાવું છે આનંદથી, નવા વાઘા પહેરીને, ઘરેણા પહેરીને. આમ પ્રાર્થના હોય વિતરાગમાં. આ શૃંગારયુક્ત ધર્મ છે. વિચાર જ નથી કાંઈ. બધા કરે કરવું છે. લખ્યું હોય બોર્ડમાં ભક્તિ સંગીત 6 થી જ્યાં સુધી જાગી શકે ત્યાં સુધી, સવાર 6 થી 6 નવરાત્રિ છે. ધર્મના નામે કેટલું ચાલે છે ધતિંગ. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશાળીઓ હતો ગેતો વરસના વતલે દાડે. ઉપદેશક એવા જ છે બધા.
દેવચંદ્રજી મહારાજે સ્તવન લખ્યું છે ચંદ્રાનંદજીને કે અહીંયા કોઈ સાંભળે એમ નથી, એટલે હું તમને લેટર લખું છું, સાંભળજો મુદ અરદાસ આ સેવક ભણી કે મારી અરજી તમે વાંચજો. કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીન ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસ મુદ સેવક ભણી કે. થાકી ગયા પણ ત્યાં લેટર લખ્યો એને. એટલે કોપોલ પોકાર કર્યો, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. કોણ? આપણે. અહીંયા આવો, અમે અમૃત સાગર છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે પરમ શાંતિનું ધામ છીએ, અમે બીજા રામ કે બીજા મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, આવો. તોય નહોતું મને લિખિતમાં સહી કરીને ઓમ શ્રી મહાવીર. નહીં કે ના બધું ના બધું. હવે અહીંયા નહીં બધે, હવે ક્યાં બચશે? હવાડે આવેલી ગાય તરસી જાય. 3 વર્ષનો દુકાળ હતો, કોઈ શ્રેષ્ઠીએ હવાડો બનાવેલો પરબ, ક્યાં ગાય પાણી ન પીવે, ક્યાં પીશે? હવે તરસી જ મરશે ને. પ્રભુજીજી કે હરિના મીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. સમસ્ત સંસારી જીવો કર્મવશાત છાતા અશતોનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતોનો જ ઉદય અનુભવાય છે. આપણને શાતા વેદને દુઃખ છે સપનામાં લાગે ક્યારે? સપનામાં લાગે? એ વેદનીય કઈ છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં શાતોનો ઉદય અધિક અનુભવતો જણાય છે. પૂર્વ પૂર્ણ હોય એ જાતનું. પણ વસ્તુ ત્યાં પણ અંતર્દાતો બેડા જ કરતો હોય છે. કેટલા દિવસ રહેશે? 4 દિવસનું ચાંદડું ને, સત્તા મળશે કેટલા દિવસ? મોટી ખુરશીએ બેઠો ને આમ થતું હોય કે હવે પછી શું થશે? પાછું પછી શું થશે? આ સ્થિતિ મારી, આ પોઝિશન રહેશે કે નહીં? મારો પહેલો નંબર રહેશે કે નહીં? આમ થતું હોય. બીજા નંબર વાળો દુઃખી હોય કે હું ક્યારે પહેલો નંબર થાવ એનો. પહેલો નંબર એમ રહેશે કે નહીં, એ તો ઓલો આગળ નીકળી જશે. તો ફેલ થયા જોઈએ તો બધા દુઃખી જ હોય. આપણી જેવા બધા દુઃખી જ છે બધા. ત્યાં પણ અંતર્દાહ તો બેડા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય નથી, એવો વચનયોગ જ નથી પૂર્ણ જ્ઞાની કેવળી પાસે કે જે અશાતાનું વર્ણન કરે. એવી અનંત અશાતા આ જીવે ભોગવી છે નરકમાં. તિર્યંચના ગાય ભેંસ કૂતરાનો દુઃખ તો નજરે દેખાય છે ને. ઉંદરનું બચ્ચું જાતું હોય, કાગડો આવે પકડીને લઈ જાય. અરે અહીંયા બિલાડી આંટા મારે ને આ ચોમાસામાં, પછી દેડકા હોય ને એ ફરતા હોય ને, બિલાડી આવીને પકડી જાય. આપણે છોડાવવા જાય તો બિલાડી લઈને વહી ગઈ હોય. ઓળો મોટો દેડકો હોય કે દેડકાનું બચ્ચું હોય. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકે યોગ્ય નથી, વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અશાતા આ જીવે ભોગવી છે. તો એને રીઢો ગુરેગા તો અહીંયા ગમે છે ને. એટલે કોઈ બધો પ્રશ્ન પૂછ્યો, આ સંસારમાં એને સુખ ક્યું લાગ્યું કે અહીંયા રહેવું છે? અઠે દ્વારકા. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો તે ભોગવવી પડે સુનિશ્ચિત છે. બરોબર દ્રઢ રીતે આમ થવાનું જ છે. કોઈ જ્ઞાની આપણને એમ સાદી ભાષામાં કહેતો ન કે તમે નરકમાં જશો તો કેવું ફરી વાર જાય ક્યારે? રીતે એમ જ કહી દીધું ને કે સુનિશ્ચિત થયા કે એવી અનંત વેદના હજી ભોગવવી પડશે. ક્યાં? જે વેદનાનું વર્ણન જીનેશ્વર નથી કરી શકતા ત્યાં. ક્યાં? નરકમાં. એટલે શાસ્ત્રીય રીતે લખ્યું, પણ ગુજરાતીમાં જ લખ્યું જ પાછું. સુનિશ્ચિત છે કે આ ચોક્કસ. પણ એમ સીધું ગુજરાતીમાં બોલે તો તમે ચોક્કસ નરકે જશો તો કેવું દુઃખ થાય બધાને. એટલે આવી રીતે કીધું. આપણે દુઃખ ન લાગે ને એટલે ભગવાન મહાવીરે ગૌતમ ગંધર્વને કીધું, હે ગૌતમ, અવસર પામીને આળસ નહીં કરતા, સમય એમ ગોય મા પમાય. કલ્પસૂત્રમાં એમ આવે છે કે ભગવાન મહાવીરને મળ્યા પછી ગૌતમ ગણધર 2 ઘડીથી વધારે સૂતા નથી, 48 મિનિટથી વધારે. એ શું પ્રમાદ કરતા હોય? 500 શિષ્ય સાથે યજ્ઞ કરતા બ્રાહ્મણ ત્યાં ભગવાન જ કહેવાતા, સર્વજ્ઞ, વેદ વ્યાસ. વ્યાસ એટલે ડાયામીટર, વર્તુળનો પૂર્ણ પુરુષ. એ છોડીને અહીંયા આવી ગયા દાસ થઈને. બાળ બ્રહ્મચારી હતા. ઉદયને યોગે ભગવાન મહાવીરે તો ઘર માંડેલું. ભગવાન મહાવીર કરતા 7 વર્ષ મોટા હતા ઉંમરમાં, તોય આવી ગયા.
એ શું પ્રમાદ કરતા હોય. પણ આપણે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, સહન નહીં કરે આ બધું. મુનિ સાલુકાઈથી કામ લેજો તો હજારો જીવોનું કલ્યાણ થશે. એટલે ભગવાન મહાવીરે નુસ્ખો અજમાવ્યો. ગૌતમ ગણના નામે આપણને કહ્યું કે પ્રમાદ નહીં કરો. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો. વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટકવાળો, તો કાંટાળો માર્ગ છે. તો કે મેં તમને ચોખ્ખો રસ્તો કરી દીધો, તમારી લાઈન ક્લિયર છે, જાઓ. તો એમાં કાંટા નાખીને વચમાં સ્પીડ બ્રેકર મૂકે જ પાછો, એટલે આગળ વધી જ ન શકે. પોતે ને પોતે પોતાનો વેરી. કૃપાલદેવ કે આ વાત કોને કહેવી? પોતે પોતાનો વેરી. બીજો કોઈ વેરી તો ફરિયાદ કરીએ. આમાં કોની ફરિયાદ કરે? ક્યાં કરે? દુશ્મન છે પોતે પોતાનો. સગા સંબંધી જેને આપણે માનીએ જ ને, બધા ઘર કુટુંબ બધા દુશ્મન છે પરમાત્મા. માત તાત શુદ્ધ ભાત બ્રાહ્મીની એ સૌ ઠગની ટોળી. પ્રીતમદાસ કહે છે વાલ કરીને તારું સર્વે લેશે, અંતે રહેશે આંખે ચોળી. એટલે ખાલી થઈ ગયું ત્યારે ખબર પડશે કે આ બધા તારા વેરી હતા. સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરિજે પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજીએ. રત્નરાજ મહારાજે લખ્યું છે. 100 સ્તવન લખ્યા છે ગોપાલદેવ ઉપર. એમાં એક આ છે કે આ મળી ગયા રાજ, મોક્ષનું રાજ મળી ગયું તને. માતા પિતા વચમાં આવે છે, ના બેટા હજી ભર જોવાન છે, મજા કરતું. અમે કરતા હતા આવું. પૈસા આપે કે જ્યાં ફરી આવ, વેકેશન છે ને થાઈલેન્ડ ફરી આવતું, અમેરિકા ફરી આવ. દુશ્મન છે, નરકે મોકલે છે. માત તાત શુદ્ધ ભાવ પામે નહીં. આ બધા વાલ કરીને વિખડું પાય છે, આ ઝેર પાય છે, આ ગમે છે. એટલે આપણું જો વર્તન છે ને, અધ્યાત્મ હજી બાળ મંદિરમાં જ નથી. આપણે બાળ મંદિરમાં જ નથી. એને એમ કે હું ભણી ઉતર્યો, બધું બહુ વાંચી લીધું મેં, આટલા વખતથી ભક્તિ કરીએ તો હજી બાળ મંદિરમાં જ પ્રવેશ નથી આપણને. એ આવે ને તો 8 ડેટની સજીમાં યશુજી મહારાજ કહે છે, તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે, મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. એટલે પહેલું ગુંઠાણું તો મિથ્યાત્વ જ છે, પણ મંદ મિથ્યાત્વ થયું. ઓલું ગાઢ મિથ્યાત્વ તો અનંતકાલથી રખડતો, આ નજીક આવ્યો. એટલે કે ચરમાવર્તમાં આવ્યો, નજીક આવ્યો હજી તો કે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. એટલે પહેલા ગુંઠાણાની નજીક આવે તોય ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. રોજ ગાય છે આપણે, ખબર પડે શું ગાય છે આપણે? કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું, હજી અપૂર્વકરણ થયું નથી કાંઈ, એને નજીક આવ્યો તોય સુયશ વિલાસનું ટાણું કે છે. મૂળમાં તો હરિભદ્ર સૂર્યા લખ્યું છે. યશુજી મહારાજે ભાષાંતર કર્યું એનું, સહેલી ગુજરાતીમાં ગવાય એવું. ગોપાલદેવ મંજૂર કર્યું છે 8 ડેટની સજ્જાઈ. તો હું અધ્યાત્મમાં કેટલો આગળ પહોંચ્યો કે 8 ડેટની સજ્જાઈ વાંચવા વિચારવાની એટલે ખબર પડી જાય કે એમનો તો કોઈ રોજ ગાવા માંડ્યો આત્મ, એટલે ખબર પડશે. તો એ ગાય તો વાંધો નથી, પણ સમજાવવાનો ઉપકાર શું? અનંત અનંત અશાતા આ જેવી ભોગવી છે ને, જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો નાશ ન કરે ક્યાં? વધારે છે આ કારણો. કારણ ઉપાસે દુઃખના, અંતે દુઃખ મૂંઝવે એને. આ તો વધારે છે, ઘટાડવાની ક્યાં વાત છે? આ તો વધારે છે આ કારણો. એમને રહ્યો તોય વાંધો નહોતો, મુદ્દલ ટકાવી રાખી હોત તો. 5 લાખ રૂપિયા આપ્યા બાપાએ કે જ્યાં ધંધો કરી કમાઈને આવો પરદેશ. 10 વર્ષ પછી આવ્યો, શું કમાણો? તો કાંઈ નહીં. ઠીક મુદ્દલ તો છે ને, તો કે ના એ ગુમાવી દીધી. આપણે એ છીએ, દેવું પતાવવા આવ્યો ને, દેવું વધતું જાય છે એનું. તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. મૂર્ખા કર્યું શું? જ્ઞાની એમ કહે છે આપણને 16મે વર્ષે. મુદ્દલે ગુમાવીને આવ્યો. મોઢું શું બતાવશે? પછી શું કમાણો, શું કહેશે? મુખ બતાવવું શું? કોઈ વ્રત છે, નિયમ છે, સદાચાર છે, નીતિ છે? ના. કેમ આવ્યા? તો આપણે શું જવાબ આપશું? એક લેટર લઈને જાય કે તમે ચશ્મા ભૂલી ગયેલા, અમારા ઘરે આવેલા એટલા દેવા આવ્યો છું, લાકડી ભૂલી ગયેલા એટલે. કોઈ જ્યાં છે ત્યાં જવાબ શું આપશે? કેમ આવ્યા? તો આપણે શું જવાબ આપશું? મુખ બતાવવું શું? આ પ્રતિક્રમણ છે, આ વિષ પ્રતિક્રમણ છે, આ આલોચના છે.
અનંતકાળનું પ્રતિક્રમણ છે. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. દેવશી રાયશી નહીં, પાક્ષિક ચોમાસિક નહીં, સંવત્સરી નહીં, અનંતકાળનું પ્રતિક્રમણ છે અક્ષર બાપના. ના અમને આવડે છે ને ઓલું એ બોલે છે, ખબર તો નથી શું બોલે છે. સમજાવવાનો ઉપકાર છો. અને હવે તો 5 ઇન્દ્રિયો પૂછ્યું એવું થઈ ગયું ને, એટલે બસ વાજિંત્ર ઉપર ગાવ એટલે ભક્તિ થઈ ગઈ, આનંદ વેદે. બ્રહ્મચારી લખ્યું છે તૃષ્ણાના પાઠમાં મોક્ષમાં પ્રવેશ, એમાં કે 50 વર્ષથી મંદિરમાં આશ્રમમાં હોય અને છાંટો ન અડ્યો હોય ધર્મનો, એવા ઘણા આપણે જોઈએ છીએ પ્રત્યક્ષ, એમ લખ્યું છે. સમાધિ સોપાન શૌચ ધર્મનો પેરેગ્રાફ લીધો છે આખો. એ લાખો રૂપિયાનું દાન કરશે તોય શું, કરોડો વર્ષનું તપ કરશે તોય શું, કે મૂળ વસ્તુ હાથમાં આવી નથી. એને માયાનો રંગ છે. એને દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહે તો એ ગર્ભ અનંત લેશે. બોલે બીજું અંગ્રે, પેલું આચરણ, બીજું સુઈ ગળાના સૂત્રમાં લખેલું છે ભગવાને ગોપાલદેવ. હું નથી કહેતો, ભગવાને લખ્યું છે. કે બધે શાખ આપી છે. એ 5મે અંગે કહ્યું, થાણાંગ સૂત્રમાં નંદી સૂત્ર જોઈ લ્યો. મારી વાત કરતો જ નથી હું. આમ જ છે કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં. આમ જ છે કે પોતાની વાત કરી જ નથી એણે. શપથના પત્રમાં લખ્યું શુદ્ધ આત્મસ્વરૂપ પામ્યા છે એવા જ્ઞાની પુરુષ કહે છે. આ હું નથી કહેતો. કે સાચો જ્ઞાની ઠેકો લે જ નહીં. એ અર્જુન, મેં પૂર્વાચાર્ય પાસેથી આમ સાંભળ્યું છે, શ્રી કૃષ્ણ એમ કે ગીતામાં, હું કહું છું એમ નહીં. એ જ કહેતા હતા, તોય સહજ આત્મ સ્વરૂપ હતા આ જ્ઞાની. પ્રભુશ્રી જેમ કહેતા અમને કુપાલદેવ આમ કહેલું, બ્રહ્મચારી જેમ કહેતા અમને પ્રભુશ્રી આમ કહ્યું છે. એ પોતે હાંકતો હોય ને પોતાની, કુપાલદેવ લખ્યું છે ઉપદેશમાં, પોતાની હાંકે છે. સત્પુરુષ ન હોય, આત્મજ્ઞાની ન હોય. સાવ સહેલું છે જ્ઞાની ઓળખવા, આમ બહુ અઘરું છે શાસ્ત્રમાં. આ કાળે સાવ સહેલું છે જ્ઞાની ઓળખવા. વચરામૃત સાથે લઈને જવાનું જ્યાં જવું હોય ત્યાં. અને સત્સંગનો પાઠ છે ને મોક્ષમાળમાં 24મો શિક્ષા પાઠ, એમાં સત્સંગ કોને કહેવાય? એ બૂટ પહેરતા, ચપ્પલ પહેરતા એ બે લાઈન વાંચી લેવાની કે સત્સંગ ક્યાં હું જાઉં છું, એ ખબર પડી જાય. થોડું કે ડાપણ તો યુટર્ન લઈને પાછો વયો જાય. રંગ રાગ ગાન તાન સેવાતા હોય, તમને ગમે એટલું પ્રિય હોય, જરૂર માનજો એ સત્સંગ નથી, કોસંગ છે. બસ કેટલી વાર લાગે? 10 સેકન્ડ લાગે આટલું વાંચતા. બૂટ પહેરતા પહેરતા વાંચે ને, અડવન નહીં, એમ કાપલી રાખવાની ક્યાં ઉપર દિવાલ ઉપર ચોંટાડીને. જ્યારે ધર્મમાં ક્યાંય પણ જવાનું મન થાય ને એને, 2 શબ્દો કાને પડે, મૂકીને આવશે મનુષ્ય દેહ આત્મા ત્યાં. અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે. સુનિશ્ચિત છે કે ચોક્કસ આ જીવ અધોગતિને લાયક છે. એમ થયું ને એનો અર્થ, ચગડોળ છે આ. જ્યાં સુધી પુનર્જન્મ છે, આવું પરોક્ષ કે પ્રત્યક્ષ ન મનાય ને ત્યાં સુધી અધ્યાત્મ બધી ક્રિયાની ઢજુપજુ જ હોય. વચનામાં 64માં ગોપાલદેવ સિદ્ધાંત મૂક્યો છે મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને. એ પુનર્જન્મ છે આટલું પ્રત્યક્ષ છે તો બલિહારી અનુભવ થઈ જાય, તો કે પરોક્ષ છે આમ મનાય પછી જ અધ્યાત્મ શરૂ થાય. ના અમે માનીએ છીએ તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે. એના આચરણ પરથી નક્કી થાય છે કે આ નથી માનતો પુનર્જન્મ. એ તો માંસાહારવાળા મોઢે જાય દેરાસરમાં ધોતિયું પહેરીને, હજી બિસ્કિટ નીકળ્યા નથી, હજી બ્રશ કરશે ત્યારે નીકળશે, ફસાઈ જાય ને 2 દાંત વચ્ચે. અભક્ષી હતો, ડુક્કરની ચરબી છે, એમાં માખણ છે, ઈળાવાળો મેંદો છે, દેખાતું નથી ને. તારે ક્યાં આંખ છે કે દેખાય તને? ચામડાની આંખથી દેખાયા? એ બિસ્કિટ ફેક્ટરીમાં જતો એ દેખાય ચામડાની આંખથી. અમારે જોવું જ નથી તો કંઈક બીજી વાત કરો, નાચવાની, કૂદવાની, ગાવાની, પતંગિયા ચોંટાડવાની, બધા તોરણ બાંધવાની, પગે ઘૂઘરા બાંધીને અમે આવશું. ઉત્સવ છે ને અંજન છલાકા, એમ પૈસા આપશું, એમાં સંગ લઈ જશું. શેવડો પડે એવું છે.
આ સુનિશ્ચિત છે કે આવી ગતિ થશે એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરુષો એ કહે છે કે હાડકું ભાંગી ગયું છે, હું શાંત ચિત્તે સહન કરું છું. ગોધાવીવાળા વનમાળદાસ કહે છે. ગોપાલદેવ હજી કહે છે આગળ કે તમે વિચારવાન છો તો શું કરો? વિચારવાનું ઉત્તમ પુરુષો તો અંતરદારૂપ શાતા, એટલે વ્યવહારિક સુખ છે એ દુઃખ જ છે. આ પૈસા કોણ ભોગવશે? રેડ પડશે તો, સગાવાલા પાછા નહીં આપે તો, 6% જ મળે છે, વધારે ન મળે તો, આમ જ થતું એને. અંતરદારૂપ શાતા અને બાહ્ય અભ્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. કે આ શાતા અશાતા કાયમી ધોરણે જાય કે નહીં? ફરી ફરીને આવું ન આવે એવું કંઈ છે? આ ચકડોળમાં બેસવું ન પડે ને ફર્યા ન કરીએ ગોળ ગોળ એવું કંઈ છે? એમ વિચારે વિચારમાન પુરુષો. ફરીવાર જન્મ, ફરીવાર મરણ, ફરીવાર પાછું જન્મ. અને આનંદ આવે છે જન્મદિવસ તો ત્યાંનો ફેરા ક્યાં ટળે? એ આશીર્વાદ આપે છે એને છોકરાને, એને છોકરાને. ભેદી વાત છે ને, સમજવા જેવી. આ પ્રતિક્રમણ છે, એને તો આનંદ આવે છે. ગુરુજી આશીર્વાદ આપે છે અને ગુરુજીના જન્મદિવસ ઉજવે છે. આખી જિંદગી તમે આત્મા ઉપર ભાષણ આપ્યા અને તમારો જન્મદિવસ હોય એમ બોલો મોઢામાંથી કે હું જન્મ્યો નથી, હું તો આત્મા છું એમ. શંકરાચાર્ય આ જ વાત કરી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. માને છે તો જગત કરતા નહીં, પણ આપણા કરતા કેટલી ઊંચી દશા છે એની. ભાવીને નથી માનતા, નૌકારમાં તો નથી આવડતો એને. એ મુરારી ભગવાન કે હું વ્યવહાર નથી માંગતો તારી આગળ, આ દુસ્તર ભવભ્રમણમાંથી મને છોડ, જન્મ મરણમાંથી. માર્ગે ચડી ગયા ને. ગોપાલદેવ માર્ગાનુસારી કહ્યા જ બધાને. રાગદ્વેષ જાય એટલે નૌકારમાં જ આવી ગયા ને. એ નૌકાર ન આવડતો હોય પણ પોતે જ નૌકારમાં આવી જાય. એટલે આપણે નૌકાર બોલીએ ને ત્યારે એને નમસ્કાર થઈ જાય. એ નૌકારમાં ડાયરેક્ટ આવી જાય. રાગદ્વેષ હોયો જાય, જન્મ મરણ નથી જોતું, નૌકારમાં આવી ગયો ને પંચ પરમેષ્ઠીમાં. એ નૌકાર પોતાને નથી આવડતો પણ પોતે નૌકાર થઈ ગયા, પંચ પરમેષ્ઠીમાં આવી ગયા. જૈન કોને કહેવાય? 37મા પત્રમાં ગોપાલદેવ લખ્યું જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો જોઠાભાઈને. જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત કે રાગદ્વેષ જાય તો મોક્ષ થાય એ નથી ભૂલવાનું. જૈન સંબંધી ખ્યાલ બોલવાને કહ્યું છે. કોને ગમે આવું? એટલે બધા સાધુઓ આચાર્યોએ ગોપાલદેવને વિરોધે પડેલા હયાતીમાં. સાક્ષાત સરસ્વતી પુસ્તક છપાણું ને, ગોપાલદેવની હયાતીમાં વિનયચંદ દફતરે છાપ્યું. 2000 કોપી નદીને પાણીમાં નાખી દીધેલી. એવું ન હોય. એણે ક્યાં દીક્ષા લીધી છે? એ તો હું પરમાત્મા જોયો. આ મહાવીર સમય આવે ને ફરી વાર દીક્ષા અપાવ્યા, ગુંઠણ નક્કી કરવા માટે. એ કે હું પરમાત્મા છું, આ કે આ ગૃહસ્થ છે, ચોથું ગુણથનક. ધોત્યું કેમ બદલાયું છે? ધોત્યને પાટલી હોય તો ચોથું, પાટલી નીકળી જાય છઠ્ઠું થઈ ગયું ને. યશુજી મહારાજ કહે છે જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગુંઠાણું કેમ કરીને આવી તાણ્યું? આત્માનું ઓળખાણ નથી તો ગુંઠાણું ક્યાંથી હોય? ગુંઠાણા સમજવા માટે છે ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 આખું આગમ છે આ. બાહ્ય અભ્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા કે ફરીવાર ન જ જન્મવું પડે. અપુનરાવૃત્તિ એવું કંઈ છે? આપણે ગાય જ ને, બોલીએ જ ને, સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દે. આવ્યા બાદ ફરીવાર આવવાનું નથી. એવું કંઈ હોય અનંત 24 કહી ગઈ કે એવું હોય. એ જીવતા ત્યારે જ કહી ગયા કે અમે આ હાંસલ કરી લીધું છે, તમે આ માર્ગે આવશો તમને આ મળશે. તે સન્માર્ગને ગવેષી પ્રતીત કરી તેને યથાયોગ્યપણે આરાધી. યથાયોગ્યપણે જ્ઞાની કહે છે એમ યથાયોગ્ય. પોતાને ગમે છે એમ ધર્મનું આચરણ ન થાય. વર્તે સદગુરુ લક્ષ્ય તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એના લક્ષ્ય ભક્તિ થાય તો, નહીં તો ન થાય. એ પાછું ગાતો જ હોય, બધું ગાય જ છે તો બધું બધા સિદ્ધાંત મૂક્યા જ ગોપાલદેવ. કોને ફળે ભક્તિ? તો કે સદગુરુનું લક્ષ્ય વર્તે એને.
એ પાછો તંબુરાન તાલે ગાતો એટલે વયું જાય, કંઈ ખબર જ ન પડે. આ કેમ વયું જાય? મધમતી કહો પતિ સકલ જગતમાં હોય એમ એ વયું જાય બધું. ઊભો તો રહેતો જ નથી. અવ્યાબાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વરૂપ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા, ઠરી ગયા. પછી શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા. આ બધું થાય છે કેમ? થોડા દિવસ સુખ, પછી પાછું દુઃખ, માંદગી આવી, પછી મટી ગઈ, સત્તા મળી, પછી વહી ગઈ, સગાવાલા સાથે બહુ બનતું હતું, તારા વગર એક પળે નહીં જીવી શકું, પછી છૂટા પડી ગયા. તો એનું કારણ શું છે? શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સ આનંદ આશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત છે. આ તો આપણે ખાલી વાંચવાનું જ ને, ખાલી શાતા કરતા અશાતાનો ઉદય થાય, તેમાં પણ તીવ્રપણે ઉદય સંપ્રાપ્ત છે. એટલે મટે નહીં એવો રોગ આવ્યો. ખબર પડી ગઈ કે હવે આમાં કંઈ ઈલાજ નથી. ત્યારે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું ને ઉલ્લાસ પામતું, રાજી થાય. આપણે આ દશાએ તો નથી પહોંચ્યા હજી, પણ ઉદય આવેલા કર્મમાં એમ સમજે કે મારા જ બાંધેલા કર્મ છે, સંભાવે તો રહે. બુઆ શું જોઈએ છે? શ્રી કૃષ્ણ કહે છે કુંતા માતાને 443 અને 447 પત્ર આમને સામને કોપાદોએ લખ્યા છે કે દુઃખ. પહેલાં તો કે તું આપીશ જ નહીં, તમને ન આપું તો કોને આપું? કે માગો, જો ફરી નહીં જવાનું. તો કે હા, તો કે આપો, દુઃખ આપો. તો કે શું માગ્યું તમે? પુણ્ય શ્લોક કે જગતમાં બધાનું સુખી કરું. તો કે મેં દુઃખ માગ્યું ને એટલે તું મને યાદ આવીશ. કે સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ, એટલે કે માગ્યું. પ્રભુજી જાહેર આ કાળે કહેતા, હજી આવો, હજી આવો. તાવલી આવી છે એમ કહેતા, વેદની આવી છે, હજી આવો કે અમે વયા જવાના છે. એમ કે ને ગામ છોડીને વયા જવાના છે, ઉઘરાણી કરવા ત્યારે એમ કે ને અમે ગામ છોડીને વયા જવાના છે, હજી આવો. સંભવ વેદની ભોગવે, થાય ભોગથી દૂર, બળવાન નિર્જનાનું કારણ થાય. સંભવ ન હોય, વેદનીય પોતે વાંજણી છે અને પરિવાર નથી, વેદની સાથે મોહનીય ભળે તો પરિવાર છે એને કર્મ. એટલે વિચારવાન પુરુષો તો શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થાય, તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થાય. અસાધ્ય બીમારી આવે, દવાઈ લાગુ ન પડે, ડૉક્ટર જ કહી દે હવે નહીં આવતા, હવે ક્યારે આવું? તો નહીં આવતા, હવે રાજી થાય. આપણે તો વાર્તા જ સમજવાનું ના. તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું, તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. કેમ? ગોપાલદેવ સમજાવ્યું છે 443ના પત્રમાં અને 447માં, 4 લીટીમાં સમજાવ્યું છે કે આમ કેમ? તો કે આમ આમ. એટલે આ ગોખીએ નાખે ને અને ફરી ઘસઘસ કરે એટલે થોડીક અસર થાય ને, એટલે કર્મબંધ ઘટે, અનંતાનુબંધી બનતી અટકી જાય અને મરણ વખતે ઉપયોગ રહી જાય, સમાધિ મરણ થઈ જાય. આખી જિંદગી જે કર્યું હોય બદલી જાય, લેશા આ હાથમાં આવી જાય તો છેલ્લે એવા સગા સંબંધી ગોઠવી રાખ્યા હોય. બહુ પેટમાં બળે છે, આઈસ્ક્રીમ લઈ આવું રાતના 12 વાગે, એમ પૂછતો હોય ત્યારે આ આવે કે પેટમાં ભલે બળે, હવે આ સાંભળો, તમે થાકી ગયા, બહુ કંટાળો આવે ને, બહુ પૈસા છે, હું લઈ જાઉં સ્વિટ્ઝરલેન્ડ, એમ શ્રવણ થવાય? મંદિરમાં લઈ આવવા જોઈએ ને મા બાપને, મરવા પડ્યા હોય તો, કે બહુ પૈસા છે, હું વર્લ્ડ ટૂર કરાવું, હું જોઈ લઉં, તમને આપણે હારે જોઈ લઈએ, બધા હારે ભેગા થાય નીચે, પછી બધા ભૂલી જાય ને. પરમાધમદેવ યાદ કરાવે કે આને લીધે તું અહીંયા આવ્યો છું, શાસ્ત્રમાં એમ લખ્યું છે. એ દેવ હોય પાછા, પરમાધામી દેવ, એની પછી ગતિ થાય મેર્યા પછી. એ તો વાંચીએ તો રોવાડો ઉભો થઈ જાય એવું છે. નરકના દેવની ગતિ ગઈ થાય મેર્યા પછી. વ્યવસ્થિત બધું આખું વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે. 443માં કહે છે કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ, બધું જોઈએ છે, બધું મળે છે ને. પૈસા, સત્તા, કુટુંબ પરિવાર, પરણવું છે, મળી ગઈ પત્ની, છોકરા જોઈએ છે, મળી ગયા, ઘર જોઈએ છે મોટું, મળી ગયું, નવી કાર લેવી, મળી ગયું, એટલે મરવાનું હવે નક્કી.
આપણે ગળે ઉતર્યા એને માટે તો પાલીતાણા ચડે છે ને સમજ શિખર જાય છે માનતા માનવા તો માને જ છે ને. રોગ ન માટે તો વેદની કર્મની પૂજા કરે જ ને, રોગ મટી જાય એમ કે રાજી થાય વિચારવાનું પુરુષ. આ વેદની કર્મની પૂજા ભણાવે છે રોગ મટી જાય એટલે. અક્ષય સ્થિતિ માટે નથી કરતો, વેદની કર્મની પૂજા ભણાવવાની જ છે, રોગ મટાડવા માટે નહીં. આ શાતા અશદક કાયમી ધોરણે વહી જાય એને માટે. લોકો ધર્માંતરય કરવાની પૂજા ભણાવે છે કે મારા તરફથી આશ્રમમાં પૂજા. શા માટે? પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ નથી મળતું એટલે અંતરાય છે ને, એટલે નરકે જવા માટે પૂજા ભણાવે જ ને. ભગવાન કે તથાસ્તુ જાઓ, પરદેશ જાઓ, હવે ગ્રીન કાર્ડ મળી ગયું. શું કરે છે આ જીવ? કોઈ કહેવાળો નથી, કહે તો કોઈ સાંભળવાળો નથી. અને ધર્મનો ભાગ ગણે છે પાછો. એ પૈસા એવી રીતે જ આવ્યા હોય તો ત્યાં જ વપરાય ને. પાપાનું મંદિરનો ઉદય હોય ને, અનુબંધ પાપનો હોય એટલે એ પૈસા એને એમાં જ વપરાય. એના ભાંગા છે. પુણ્યની બંધુ પુણ્ય, પુણ્યની બંધુ પાપ, પાપાની મંદિર પાપ ને પાપાની મંદિર પુણ્ય. વ્યવહારે પૈસાવાળો છે, અનુબંધ પાપનો છે, પાપાનું મંદિર પુણ્ય છે. એટલે હજાર જણ જમાડે અભક્ષ બધાને, વર્ષી તપના નામે, માંસ ખમણના નામે, આવી અંતરાય કર્મની પૂજાના નામે. પણ કઈ અંતરાય ટાળવી છે? ધર્મ અંતરાય કર્મ માટે કરવું છે કે વ્યવહારિક ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ નથી મળતા એ અંતરાય માટે પ્રાર્થના કરાવી છે, પૂજા ભણાવી છે? આશાતના કરે જ ને મંદિરમાં ને તીર્થમાં, આશાતના કરે છે. ફળે કેમ ભક્તિ? આ વિતરાગનો માર્ગ છે. પછી હવારમાં બોલે જોરથી, વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. તમારા માટે કે અમારા માટે નહીં. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે. પછી રોજે રોજ કોઈ લખ્યું છે, અનુકૂળ સૌંદર્યવાન સુશીલ પત્ની, કુલ દીપક પુત્રો, શરીર નિરોગી, અનુચર નોકર ચાકર બધા વ્યવસ્થિત છે, તો મારે મોક્ષ આવું ક્યારે રહેવાનું જ નથી, એટલે મારે મોક્ષ જોઈએ જ. કુપલ આવું હોય ક્યારે? અનિત્ય ભાવના છે. નિરંતર પ્રાપ્ત થયા કરે, બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય. આવું બધું હોય તોય બંધન ન થાય. કોને? તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. ભર જીવાની કારકિર્દીની ટોચે પહોંચેલા ગોપાલદેવ. એ દાઢીએ નહોતી આવી 19 વર્ષના. લંડન જાઓ તમે, કુટુંબને સાથે મોકલીએ રસોઈ પાણી કરવા માટે. આર્ય વિચાર પ્રમાણે, આર્ય આચાર પ્રમાણે હું ત્યાં ન રહી શકું, નથી જવું. તમારો આભાર. આ માનતા માને છે એને માટે, પાસપોર્ટ ગ્રીનને પરદેશ જવા માટે. અને અપૂર્વ અવસર આવે છે, ફોટા મૂકે કે અમે અહીંયા જઈ આવ્યા નાગેરા ફોલમાં. મોટી કમાણી કરીને એટલે મૂકે છે બધા મિત્રોને એને વોટ્સઅપમાં. હવે ક્યાં જશે આ જીવ? ઓલો રાજી થાય કે ઓલાને લાઈ લાગે કે હવે હું જાઉં ત્યારે હું ફોટા મૂકીશ, એટલે એ કોશિશ કરે, લોન લઈને જાય. પછી જુરે, પછી ના જવા મળે તો પાર્ટી રાખે જ છે ને. પરદેશ ગમનની પાર્ટી રાખે, પાછા આવે ત્યારે રાખે જ ને સ્વદેશ ગમનની પાર્ટી. એટલે સારું કામ કરું તો જ આનંદ હોય ને એને. આનંદ હોય ને, કે સોગ્યું મોડું હોય, જાય ને આવે ત્યારે કમાણી કરીને આવ્યું એવું લાગે ને મોટી. અને એકાદ ફૂલને પાણી લઈને જશે, જીવન ભગવાન નવડાયો છે એટલે ભક્તિ થઈ જશે. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું કે ગોપાલદેવ, શાસ્ત્રમાં તો એમ કહ્યું છે, ટીલા ટપકા હાથના ચાળા, ધોતી પોતી છતના ચાળા. વિતરાગ ધર્મ કુછ ઓર રાઉન્ડ સાધન છે. ઘણા લાંબા કાળના બોધે પછી આ ગળે ઉતરે. પેલા ગળે જ ન ઉતરે, આવું કઈ ન હોય કે કાંટો ફરતો જ કેમ નથી? એમ થાય ઘડિયાળમાં કાંટો આગળ જ નથી જતો, પૂરું ક્યારે થશે હવે? એવું થાય. પછી સેલ બગડી ગયો તો ક્યાંથી કાંટો આગળ ફરે? પછી સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. ગોપાલદેવને કઈ તકલીફ નહોતી વ્યવહારિક. 19 વર્ષે ના પડે ને હું લંડન નહીં જાઉં, કોઈ તકલીફ નહોતી એની. પણ એટલે તીર્થંકર કે તીર્થંકર જેવા હતા, એટલે એને કહ્યું હું બીજો માવેર છું.
બધું આગળ પાછળના પત્રો ભેગા કરીને સમીકરણ મૂકીએ ને આપણે ખબર પડી જાય કે બોલ્યા છે બધું યથાર્થ જેમ હોવું જોઈએ એમ જ છે, સાચું જ છે. એમ કે છે ધંધો વધ્યો ત્યાં ઝવેરાતનો 13 ભાગીદાર, હીરા મોતી સોનું ચાંદી આડત દલાલી કપડાં ગરમ કપડાની દુકાન. એટલે કે જેમ જેમ તે હડસી લઈએ તેમ વધે ન ઘટે કે રંજ રહે. આપણે દુઃખી થાય ધંધો વધે તો. એટલે કપડાની દુકાન હોય કે કોઈ ડૉક્ટર હોય 8ને બદલે 10 પેશન્ટ આપણે દુઃખી થાય કે ક્યાં મારું કમ નસીબ કે વધારે પેશન્ટ આવ્યા એમ કે ડૉક્ટર કે આ જમીશ નહીં હું બધા પતાવી દઈશ આજને આજે છે. એ લોકો હું કાલે આવું ના બેસો હું હમણાં જોઈ લઈશ તમને એમ જ કે ને જવા દે કોઈ લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો હોય ને. કુપોલ એમ કે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. આ કુપોલની દશા કેવી હશે? ધંધો વધે છે ઝવેરાતનો એટલે એમ કે કારમો ઉદય પ્રપંચ કે ખટપટ છે. તોય પાછી કઈ ધન્ય હૃદય બતાવો કેમ કે અમે એમાં લેપાતા નથી અને કાળકુટ 20 સમજીએ છીએ એટલે અમારે ધન્ય એ કર્મ વયા ગયા અમારા ધંધો કરવાના. લખ્યું 415માં કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં નથી. રેવાશંકર સાથે ધંધો કરીએ જ ને પૂર્વનું લેણું છે એ ઋણ ચૂકવીએ છીએ. લગ્ન કર્યા ને સ્ત્રીનું લેણું હતું એટલે કુટુંબનું આમાં આ 3માં કે બધું આવી જાય છે. અમે આત્મિક બંધનથી નથી રહ્યા. આ ભૌગોલિક કર્મનો ઉદય અને જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને સમ્યક દર્શન થાય પછી જ ખબર પડે. અત્યારે માનવું જ પડે પહેલા બુદ્ધિથી, અત્યારે માનવું જ પડે. સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ, પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી બધું સહેજે સહેજે મળે છે. જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. વૈરાગ કેમ આવે? એને માર પડે તોય નથી આવતો વૈરાગ, તો માર ન પડે તો કેવી રીતે આવે વૈરાગ? અઠે દ્વારકા જ કરે ને, બેસે કે બધું બરોબર છે. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારો જોગ બને છે. એટલે તકલીફ આવે છે આ ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. આ સારું કઠણાઈ તો એને ખરા પરમાત્માની ભક્તિ છે ને કઠણાઈ હોય જ કોઈ બોલે ઘટારત જ હતી. થોબાકભાઈ લખે છે 223માં કે તમે એ જ લાગના હતા કે આવું આપણને કોઈ કહેતો ફરીવાર જાય પગ મૂકે તમે દાજ્યા ઉપર મીઠું નાખો છો. કદાચ ન હોય ને તકલીફ કે પરમાત્મા ભૂલી ગયા છે કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે એટલે આપણે સાચી ભક્તિ હોય ને કુપોલ તો તકલીફ હોવી જોઈએ. અને કાંઈ તકલીફ નથી ને બધું બરોબર છે એટલે સમજવાનું આજે ભક્તિ જ નથી ઉગી. એમ થયું ને આનો અર્થ. એને અરજી કરીને ગ્રીન કાર્ડ મળી જાય છે, પાસપોર્ટ મળી જાય છે, વર્ષમાં 2-3 વાર અમેરિકા આંટો મારી આવે છે, તિજોરી છલકાય છે, નક્કી કે મોટી ગડબડ છે ને. આ તો પાછું એમ કે કુપોલની કૃપાથી આ બધું છે. એ તો ઠીક લગ્ન હોય ને કુપોલને પગ આગળ કંકોત્રી મૂકી જાય લગ્નની. આની કરતા મોટું બફમ કયો હોય? એ કે છે યુવા વસ્તુનો સર્વસંગ પરિત્યાગ મોક્ષનું કારણ છે, પરમપદને આપે છે. આ ત્યાં કંકોત્રી મૂકે છે. અન્ય ધર્મ મુકાય ને એટલે અહીંયા મૂકે એટલે આશાત ના કરીને એને એટલે અશુભનું બંધ પડશે ને. હવે એને આશયથી વિરુદ્ધ કર્યું ને. તું 2 વાર પરણવું હોય તો એની ના નહીં, એને વચમાં સમટ રાખે છે તું. એ તો પ્રસન્ન થશે તો શું કહે છે? મોક્ષ આપે ને આપણને. સમય માત્રના અનવકાશે સમસ્તલોક સ્વરૂપસ્તો બધા વહેલા વહેલા મોક્ષે જાઓ. મોક્ષ ક્યારે જાય જીવ? સંતાન નાશ થાય તો ને. એટલે શું આશીર્વાદ આપે જ્ઞાની પ્રસન્ન થાય તો? પાર્શ્વનાથ ભગવાન, કુપોદેવ, ઋષિનાથ ભગવાન, તારા સંતાનનો સત્યાનાશ જાય. આ તો કંકોત્રી મૂકી જાય એને. હવે શું થશે? ચાલે છે બધું. આંધળે બેરું કોટાય છે બધું સામે જ. આ જૈનની રીતે કહ્યું. હવે જૈનિતરની રીતે 447માં કહ્યું કે ભાઈ અમે જૈન નથી જન્મે. તો કે લ્યો તમને મહાભારતની રીતે કહું કે કુપોલદેવ કે પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા કે એવું કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. કુપોલદેવ કહે છે બધું વંચાઈ ગયું છે અમારે. તમે પૂછો અમે જવાબ આપશું કે આશુપ્રજ્ઞ છીએ અમે. લખ્યું લિખિતન આશુપ્રજ્ઞ 20મે વર્ષે હાજર જવાબી. તમે પૂછો અમે જવાબ આપશું. કુપોલદેવ કે છે સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે. વાત એની એ જ છે આ વેદાંતની રીતે વૈષ્ણવની રીતે કહી
ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય, બહુ તકલીફ પડે. એક જ તકલીફ તો એ તો ત્યારે તો સંભવ કે એવું તો ચાલ્યા જ કરે ને સંભવ. ઘરે ઝઘડો થાય ને તો વાસણ હોય, ઘર છે, ખખડે જ ને, એમાં શું છે, એટલો સમતામાં આવી ગયો છે. ચાલ્યા કરે તો નાની મોટી તકલીફ તો હોય જ ને ઘરમાં. થાથા થાબડી જ્યારે ત્યારે આપણી વાત છે. આ ધારાળો એટલે ખેતરમાં કામ કરે ને મજૂર, અને ધારાળો પતિ પત્ની, સંતાન નહોતું, શાંતિથી મજૂરી કરે ને પેટ ભરે, એમાં અબોલા થયા, અણબનાવ થયો. થાય જ ને, તો જ પરણ્યા હોય ને. જેને 50% રાગ ને 50% દેશ હોય ને, એ બે ભેગા થઈને લગ્ન કરે. 128 પત્ર છે ને, ભેગા કેમ થયા? સોમ બુધ શુક્ર સારું હોય, મંગળ ગુરુ શનિ ઝઘડો હોય, રવિવારે જ્ઞાની ગમે જે થાય. એટલે અણબનાવ થયો, અબોલા થઈ ગયા. હવે અબોલા તોડાવે કોણ? પછી જમવા રસોઈ તો કરે, પાછી રીસાઈ ગઈ એટલે રસોઈ બધું બરું કરવું પડે, પણ કંઈ બોલે નહીં કે લ્યો એક રોટલી વધારે. એટલે શું કરે, આમ રોટલાનું વાસણ હોય ને આમ નજીક મૂકી દે કે લ્યો એમ. પણ જોવે કે દાળ ખલાસ થઈ ગઈ છે, કે નહીં તો અબોલા પોતે નામોશી કહેવાય ને, હું હારી ગઈ એમ. એટલે દૂરથી તપેલું હોય ને દાળનું, એમ નજીક મૂકી દે કે લ્યો આમાંથી, એમ આમ તપેલું મૂકે, આપે નહીં એને. અથાણું ક્યાંક ખલાસ થઈ જાય, પછી પાપડે મૂકે આમાં વેલાણથી આમ નજીક કરે પાપડ કે લઈ લો એમ, પણ બોલે નહીં કંઈ. ઓલો એ સમજે, પણ એ બોલે કે હું શા માટે, હમણાં તો આજની તો કાલે તો મનાશે જ ને. એમાં શિયાળો આવ્યો, કડકડતી ઠંડી, ત્યારે બધું હીટર ને એવું બધું નહોતું કંઈ. એટલે સાટેકેડા સળગાવ્યા અને તાપણું કરવા બે બેઠા, બેને સરખી જ ઠંડી લાગે ને. તો એમ પવન આવે છે, એ તીખારો ઉડ્યો ને, ઓલાની પોતળી સળગી. એ થોડી વાર ખમે તો ઓલું બળી જાય. એટલે આ બાઈ જોવે છે કે હવે બહુ ટાઈમ બગાડે એવું નથી ને, હમણાં આખું ધોતિયું બળી જશે પતિનું. પોતાનો જ પતિ છે ને, એટલે આમ બેઠા હતા ને, એટલે ઊંધું જોવે છે કે કોઈની પોતળી બળે, પણ હું શા માટે કહું કે. એટલે ઓલો જોવે છે કે આ કોની વાત કરે છે, કે આ તો મારી જ બળે છે કે જોવે છે આમ. એટલે એમ કે ત્યાં કંઈ તાપણું નહોતું કહે, એ તો અહીંયા જ બેઠા હતા, પણ આ બાજુ જોઈને કહે છે એટલે હું હારી નથી એમ. કોઈની પોતળી બળે છે, હું શા માટે કહું. એટલે ઓલી કહે છે મારી હતી ને મને કીધું રે લોલ. નાચવા માંડે બે જણા પાછા, ચાલો ફરવા પાછા વલટુ ચાલ્યા કરે. તો સંસારમાં આવું જ કે મારી હતી ને મને કીધું રે લોલ, એવું છે આ. એટલે મન મનાવી લે પાછું, એ તો એમ જ ચાલે કે એવું કે સંસાર પ્રસંગમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ જાય છે, એમ નાના મોટા તો આ તો બહુ જ્યારે તકલીફ પડે, તે વખતે પણ જીવને પ્રથમ તો ન ગમતો થઈ. મેં શું એવો પાપ કર્યા છે કે મને આ રોગ આવ્યો. પહેલાં તો એમ જ કે મારો કેવો ગુનો. અરે બીજાને હજી સમય પાક્યો નથી, વાટજો પછી એને આવશે. કર્મ પાકે ત્યારે ફળ આપે ને. હજી તો બી છે, પછી છોડ થાય, ઝાડ થાય, પછી ફળ આવે ને, પછી તૈયાર થાય છે. કોઈ બધે ગાંધીજીને સમજાવ્યું છે પહેલા પ્રશ્નના જવાબમાં કે પાકે પછી ફળ આપે ને, તરત જ ન મળે. એ ન ગમતો થઈ પછી વૈરાગ આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે, અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે, પરમાત્મા ક્ષૈક સંકેતના ધણી છે શ્રીકૃષ્ણ, આવતી 24માં તીર્થંકર થવાના છે. પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે. કેવા તકલીફ પડે, ઘણા ઘણા પ્રતિકૂળ સંજોગો થાય કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે, પછી મુમુક્ષતા જન્મે. એ તો ખસે ક્યાંથી? આ એક મિયાભાઈ અને એક લુહાર, બે મિત્રો, કડકડતી ઠંડી આવી, એને ઘરે મળવા ગયા. મિયાભાઈ બે ગામથી નાનપણના જ મિત્રો હતા બધા, પેલા હારે દાડીઓ કરતા હતા. પછી ઓલો મોટો થયો એટલે લુહારનો ધંધો કરવા માંડ્યો, અને મિયાભાઈ એના ગામે મળી આવો મિત્રને જરા. એટલે મળવા જાય છે, કડકડતી ઠંડી, કે આવો આવો પધારો મિયાભાઈ કે છે. એમાં થેપલા કર્યા, મરચું નાખીને, લાલ ને લીલું મરચું ભેગું કરીને, બધું તીખા તમતમતા જમાડ્યા, ભરપેટ ભોજન. પણ આમ પહેલાંમાં વર્ણાશ્રમ હતો ને, એટલે હિન્દુ અને મુસલમાન સાથે ન રહે, સાથે જમે નહીં કંઈ. એને અલગ જમાડી દીધા. તો કે તમે હવે આ ગમાણ છે ને, કોઢ, લુહારની કોઢ કહેવાય એને, તો ધમણ ને એવું બધું હોય, ભઠ્ઠી ને એવું બધું, કે ત્યાં જગ્યા છે,
ત્યાં બેસો તમે અને ત્યાં જ સૂઈ જાજો પછી. અને અમે ઘરમાં છીએ, હજી રોકાવ કે અમે કડકડતી ઠંડી હતી ને ધમાણ પછી ત્યાં અગ્નિ ઓલો ઠારી દીધો હોય એટલે એને ગરમી આવ્યા કરે હજી. પછી બીજા દિવસે પાછું ફૂંક મારે ઓલી હવા નાખે એટલે પાછો પ્રગટે. દિવાસળીને એવું ક્યાં હોય? આ તો પહેલાના જમાનાની વાત છે. ચકમક ઘસે અગ્નિ કરવા માટે. એ બેસી ગયા. અમે એટલા બધા થેપલા ખાતા હતા ને તીખું તમતમતું, એટલે થલ્લે જવાની આદત થઈ. અને હવે કડકડ ઠંડીમાં બહાર ક્યાં નીકળે? ધ્રુજે શરીર. એટલે શું હોય, તે ખાડી હોય ને એમાં જ એણે ગુરુશંકર કરી લીધી. તો ધોવે ક્યાં? પાણી ક્યાં લેવા જાય આવી ઠંડી? તો ઓલો લોઢું બહુ ગરમ હોય ને એટલે પાણીની કુંડી હોય બાજુ, એમાંથી પાણી લઈને ધોઈ નાખ્યું. પણ તાપણું જોઈએ ને એટલે ભઠ્ઠી કાઢી થોડું ફૂંક માર્યો એટલે હળગી પાછી. પણ બેઠે બેઠે થાકી જાય ને એટલે ઓલા લુહારની તે ઓલો ટેકો હોય એની ઉપર લોખંડ રાખીને આમ આકાર આપે, દાંતરડું કરે, ચાકુ કરે, છુરી કરે, એવું બધું કરે લોખંડનું. એટલે એનો ટેકો લીધો બધો, બેઠો અને તાપણું કર્યું. આ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પછી બેઠે બેઠે જાય એકલા. સવાર થયું પછી મળે છે મિત્રને. મિયાભાઈ કહે છે હું જાઉં હવે. બહુ આનંદ આવ્યો કે મિયાભાઈ. ઓલો લુહાર કહે છે ફિર આઈયો, પાછા આવજો કે પધારજો. ક્યો ન આવે કે ખાવાનું આવું મળ્યું, મસાલેદાર થેપલા કે. પછી ઠંડી કડકડતી હતી ને, શેકને કો ભઠ્ઠી શેકણ, ટેકને કો ટેકણ, થલ્લે જવું હોય તો હવાડી અને ધોને કો ખાડી, સબ હે ઇધર કે ક્યો ના આવે, બાર બાર આऊंगा કે મેં ઇધર. ખસે ક્યાંથી? તકલીફ હોય તો ખસે ને. આ કે શેકવાનું શેકણ છે, ટેકવાનું ટેકણ છે, થલ્લે જવું હોય તો ખાડોય છે, અને ધોવા માટે હવાડીએ છે પાણીને, બધું છે અહીંયા સાધન સગવડ કે. અઠે દ્વારકા જ કરે ને. ફિર ક્યો નહીં આવ્યો? જરૂર આવેગા કે મેં પાછો આવીશ કેવું જરૂર. આપણે જે આ બધું બરોબર છે કે. પછી એમ કે ગોપાલદેવની કૃપાથી બધું બરોબર છે. ગોપાલદેવ એમ કે છે પરિગ્રહ પાપનો પિતા છે, કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ. એમ કે ગોપાલદેવની કૃપાથી ત્રીજી ફેક્ટરી શરૂ કરી છે અમે, એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ. લખે છે કંકોત્રીમાં છે પરમ ગોપાલદેવની અસીમ કૃપાથી પરણી ગયો અમારો છોકરો ને છોકરી. તો 2 વાર પરાણ. ગોપાલદેવની કૃપા એમાં લખાય? ઋષભનાથ ભગવાનની કૃપા લખાય એમાં? શ્રી મહાવીરાય નમઃ, પરમ ગોપાલદેવ નમઃ. તન સંસાર વધારો. ગોપાલદેવના આશીર્વાદ, આ આશીર્વાદ છે ગોપાલદેવના. એ કહે છે સમય માત્રના અવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો. આ આશીર્વાદ હોય ગોપાલદેવના. પાર્થનાથ ભગવાનના આશીર્વાદ છે જો ખરી ભક્તિ હોય તો તારો સંસારનો સત્યાનાશ જાય, એટલે તારો મોક્ષ થઈ જાય. આ આશીર્વાદ ક્યાં જોઈએ જ છે? અને આ ખબર પડે તો મંદિરમાં આવે જ નહીં ને. એટલે થૂકે કાગળ ચોંટાડ્યા છે. એટલે આપણી ભક્તિમાં પ્રભુજી કહેતા બરકત નથી કાંઈ, એટલે ફળ એવું જ મળે ને. આ સંસારમાં એને સુખ લાગ્યું છે. સુખ કયું છે કે જેને પ્રતિબંધમાં જીવને રહેવું છે. બાકીના પત્રો છે આના અનુસંધાનમાં અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.